ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ. આવો આવો જન્મે જય, આવો આવો જુહી બેન. એ આવો આવો, આજે તો જન્મે જય આવ્યો છે. એની બેન પ્રિયાંશી છે અને જુહી બેન પણ આવ્યા છે ને વાર્તા સાંભળવા. ભાઈ, અરે વાહ ભાઈ, આવો આવો. હું છું વાર્તા કહેનારો. સાંભળો સાંભળો, આજે હું તમને અનિલ જોશી દાદાની વાર્તા કહેવાનો છું. હો ભાઈ, હા, વાર્તાનું નામ છે જાદુ. સાંભળો. જગતપુરના જંગલમાં જાંબુડીનું એક ઝાડ હતું. એ ઝાડમાં જલારામ નામનો એક સફેદ પોપટ રહેતો હતો અને જમાલ નામનો એક સફેદ કાગડો રહેતો હતો. આ જલારામ પણ સફેદ પોપટ અને જમાલ નામનો સફેદ કાગડો. જલારામ અને જમાલની આ સફેદ દૂધ જેવી જોડી જામતી હતી. ઓ ભાઈ, જુવારના સફેદ દાણા ખાય અને જમાલ અને જલારામ જલસા કરતા હતા. જલસા. ઓ જન્મે જઈ. એક દિવસ જલારામ કે, મને જુવારનું જમણ નથી ગમતું, જુવાર ખાવા મને નથી ગમતા. જમાલ કે, ચાલ કઈક બીજું ખાઈએ. જમાલ અને જલારામ તો ઉડ્યા ફર કરતા અને ઉડતા 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 આખા જંગલમાં ફર્યા. ભાઈ, જમાલને એવી ભૂખ લાગી કે જાંબુડીના ઝાડ ઉપર બેસી જાંબુ ખાવા લાગ્યો હતો. અને જલારામ મરચું ખાવા લાગ્યો. જમાલને જાંબુ બહુ ભાવ્યા અને જલારામને મરચા ખૂબ ભાવ્યા. ઓ ભાઈ, આમ જાંબુ અને મરચાના જમણ જમીને જમાલ કાગડો અને જલારામ પોપટ ઉડ્યા. ત્યારે જાદુ થયો. જાદુ. જમાલ કાગડો જાંબુ ખાઈને કાળો થઈ ગયો. સફેદ માંથી જાંબુ કાળા હોય ને, એટલે તો જાંબુ ખાઈને કાળો થઈ ગયો કાગડો ત્યારથી. હો ભાઈ, અને જલારામ પોપટ સફેદ હતો ને, પણ એ તો મરચા ખાઈને લીલો થઈ ગયો. બોલો. મજા પડી ને ભાઈ? ચાલો આવજો. આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ. ત્યાં સુધી આવજો.